હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે અત્યારે રેડી થઈ ગયા છીએ ને વાગી ગયા છે 9:15. કાલે થોડોક વ્લોગ નાનો હતો કારણ કે બપોરે અમુક કારણસર આપણે વ્લોગ પછી લીધો નહોતો કે ભાઈ તો અત્યારે તમને સૂર્યનારાયણના દર્શન કરાવી દઈએ. સૂર્યનારાયણના મસ્ત મજાના દર્શન છે. બહારનું આવું કંઈક મસ્ત વાતાવરણ છે. આજે થોડીક ઠંડી હોય એવું લાગે છે. હમણાં 2 દિવસ તો ગરમી જેવું હતું, પણ આજે થોડુંક ઠંડુ વાતાવરણ છે, તમે જોઈ શકો છો. ને હવે આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ કામ ઉપર. તો આજે શું ડેસ્ટિનેશન રહેશે તમને જોવું હોય તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. તમને બતાવી દઈશું આગળનું શું ડેસ્ટિનેશન છે અને શું નહીં. ઠીક છે, તો વ્લોગમાં બન્યા રહ્યો. લાઈક, શેર અને ફોલો કરતા રહેજો એટલે તમને અમારા નવા વ્લોગ અને નવા ડેસ્ટિનેશન હું તમને બતાવતો રહું. તો મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ ગૌરવપથ રોડ ઉપર. તમે જોઈ શકો છો, આ ગૌરવપથ રોડ છે. આપણે અહીંયાથી જતા હતા એક જગ્યા ઉપર, તો રસ્તામાં ગૌરવપથ રોડ આવી ગયો તો આપણે ઊભા રહી ગયા છે. તમે જોઈ શકો છો. હવે અહીંયાથી આગળ કઈ બાજુ જઈએ આપણે તમને બતાવીશું હમણાં. તો એના માટે બ્લોગમાં બન્યા રહેજો. અડાજણ તો સવારમાં એકવાર આવું જ પડે, તમને ખ્યાલ જ છે. આ અડાજણ આવ્યા વગર આપણને મેળ પડતો નથી, એટલે આપણે તો અત્યારે ગૌરવપથ આવી ગયા છીએ. અડાજણ અહીંયા બાજુમાં જ છે, એટલે અડાજણ થઈને જ આવ્યા. પણ અહીંયા આવીને સાઈડમાં ઊભી રાખીને કીધું લાવ થોડુંક વ્લોગ લઈ લઈએ. આપણે વ્લોગ લઈ લીધો છે. જોઈ શકો છો, મસ્ત મજાનું વાતાવરણ છે અહીંયાનું, નિહાળી શકો છો. તો મળીએ આગળ કાંઈક બીજા ડેસ્ટિનેશન ઉપર જઈને, માર્કેટમાં જઈએ તો ક્યાં મળીએ. તો એ બધું જોવા માટે લાઈક, શેર અને ફોલો કરતા રહેજો અને વ્લોગમાં બિના રહેજો, એટલે તમને બધું અમે ધીમે ધીમે બતાવું છું. મિત્રો, આજે આપણે પાછા આવી ગયા છીએ વણકર ટેક્સટાઇલ માર્કેટમાં. તમે જોઈ શકો છો, વણકર ટેક્સટાઇલ માર્કેટ આજે માર્કેટનો રોડ અત્યારે તમે જોઈ શકો છો. અંદર કઈ રીતનું વાતાવરણ છે, માર્કેટમાં કઈ રીતનું વાતાવરણ છે. તો આપણે અત્યારે આવી ગયા હતા વણકર ટેક્સટાઇલ માર્કેટમાં. અંદર જવાનું છે, જે અંદરનું ફોન બાકી છે એ પહેલાં તમને મેં ફોન કરી દીધું છે. તો અંદર જઈએ અને પછી મળીએ કઈ રીતનું છે અંદર. તો જો કે આપણે બ્લોગ લેતા નથી, કેમ કે અંદરનું બહુ સહેલું હોય છે, એટલા માટે. તો તમે જોઈ શકો છો આ રીતનું કંઈક સવારમાં આટલો ઘોંઘાટ અને આટલો ટ્રાફિક હોય છે. આ ટ્રાફિકની અંદર કઈ રીતે મેનેજ કરવો વિડીયો છે, શું બધું આ છે. માર્કેટ તમને હું લાઈવ બતાવી રહ્યો છું, તમે જોઈ લો. સુરતના માર્કેટની અંદર ડેઇલીના માટે આટલો ટ્રાફિક હોય છે અને ડેઇલી આ રીતનું જ વાતાવરણ હોય છે. હજી તો અત્યારે થોડુંક ટ્રાફિક ઓછું છે, કેમ કે સવારે હજી માર્કેટમાં લોકો આવતા હોય. વાગ્યા છે હજી 11:30, એટલા માટે. હજી તમે 1-2 કલાક રહીને આવો ને એટલે અહીંયા હું જે જગ્યા ઊભો છું ને એ જગ્યા ઊભું રહેવાની જગ્યા ના હોય, તો ગાડી પાર્કિંગ કરવાની જગ્યા હોય કે નહીં અહીંયાથી નીકળવાની જગ્યા હોય. આ બધું જગ્યામાં ફૂલ ટ્રાફિક હોય છે. જોઈ શકો છો બધું. તો આગળના ડેસ્ટિનેશન પર જઈને તમને મળીએ શું છે શું નહીં, તમને આજે બતાવીશ. હજી બીજા માર્કેટમાં જાઓ તો ત્યાં પણ તમને બતાવું. તો વ્લોગમાં જોડાયેલા રહેજો અને લાઈક, શેર, ફોલો કરી. અત્યારે આવી ગયા છીએ ભટ્ટાર. તમે જોઈ શકો છો, આ ભટ્ટાર આપણે આવી ગયા છીએ અને અહીંયા આપણે થોડું ઘણું કામ છે, તો કામ પતાવી અને અહીંયાથી જાઉં ત્યાં આગળ તમને બતાવીશ. તમે જોઈ શકો છો, હું ભટ્ટાર આવી ગયો છું. માર્કેટનું કામ પતાવતા તમને 2 વાગી ગયા, એટલે સીધા ત્યાંથી આવી ગયા ભટ્ટારવાળું કામ પતાવી દઈએ અને પછી આગળ જઈએ. કેમ કે માર્કેટનું કામ પતાવતા જ આપણે છે આપણે વરાછા પૂણા ગામ એક જગ્યાનું કામ છે, ત્યાં કામ પતાવી અને પછી આપણે આગળ મળીશું. તો પૂણા ગામ મેળ પડશે તો તમને હું વિડીયો બતાવી દઈશ, વ્લોગ ઉતારી લેશું થોડો ઘણો. અને અહીંયાથી આપણે જવાનું છે હવે પૂણા ગામ. જોઈ શકો છો આ ભટ્ટાર. આ મેટ્રોનું કામ ચાલુ છે સુરતની અંદર. તમે ગમે તે રોડ ઉપર જાઓ એટલે મેટ્રોનું કામ તો તમને જોવા મળે.
તમે જોઈ શકો છો મિત્રો, આપણે આવી ગયા છીએ ઉત્તરાયણ વીઆઈપી સર્કલ. તમે જોઈ શકો છો આ છે સુરત મહાનગરપાલિકા સ્પોર્ટ ફેસિલિટી માટે સ્પોર્ટનું બનાવેલું છે મસ્ત મજાનું નવું. હવે આપણે અહીંયાથી ડેસ્ટિનેશન ઉપર જશું. અત્યારે આપણે જો વીઆઈપી સર્કલ પાસે ઊભા છીએ ત્યાં વીઆઈપી સર્કલ વાળો રોડ ત્યાં આપણે કાંઈક મસ્ત મજાનું એસએમસી દ્વારા બનાવવામાં આવે છે. તમે જુઓ તો મેં કીધું પૂણા ગામ ગયા હતા પણ હવે ત્યાં કાંઈ ટાઈમ મળ્યો નહીં એટલે સીધા અહીંયા વીઆઈપી સર્કલ ત્યાં આવીને આપણે બ્લોગ લઈ લઈ અને એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવેલું છે જોઈ લો તમે મસ્ત મજાનું. જબરદસ્ત.